નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગોકુળ વિદ્યાલય વતી હું ત્રમટા પરસોત્તમ આજના આપણા વિડીયો લેક્ચરમાં ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ 7 કે જેનું નામ છે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ શા માટે જરૂરી? તમે જુઓ, હમણાં તાજેતરમાં જ આપણે ન્યૂઝપેપરમાં જોયું છે કે 15 ઓક્ટોબરથી અભયારણ્યોને ખુલ્લા મૂકવામાં આવશે. પછી એ સિવાય તમે ઘણા બધા વન્ય અભયારણ્યો, પોલો ફોરેસ્ટ છે, પંચમઢી છે, કાઝીરંગા નેશનલ પાર્ક, આવા બધા શબ્દો સાંભળ્યા હશે. શા માટે? કે જે આપણી પ્રાણી સૃષ્ટિ છે, જે વનસ્પતિ સૃષ્ટિ છે, એનું સંરક્ષણ. કારણ કે આપણે અત્યારે મનુષ્ય એક એવું પ્રાણી બની ગયું છે કંઈ રહેવા જ નથી દેતા, એટલે એમનું સંરક્ષણ કરવું પડે છે. તો એમાં આપણે વાત કરવાની છીએ આજે વન નાબૂદી, તેના કારણો, વન નાબૂદીના પરિણામો, વન્યજીવનું સંરક્ષણ અને જૈવ આરક્ષિત વિસ્તારો. આટલા બાબતોનું આજે આપણે વાત કરવાના છીએ. તો શરૂઆત કરીએ છીએ વન નાબૂદી અને તેના કારણો. ઓકે, કે પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે. બરાબર છે? અલગ અલગ પ્રાણી જોવા મળે છે આપણને. તે માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે. શું કે અમુક પ્રાણીઓનો જો ચીનમાં જાઓ બધી વસ્તુ ખાય છે, બરાબર? તો ખાવામાં પણ મદદરૂપ થાય, એટલે કે એકબીજા સાથે સહનિયમન કરી અને જીવન જીવવાનું હોય છે. હવે વાત કરીએ વન નાબૂદીની. જો વનમાં બધા પ્રાણીઓ રહે તો વન નાબૂદી થઈ જાય શું થશે? કે વન નાબૂદીમાં વાત કરીએ તો જો આ રીતે આડેધડ વૃક્ષો કપાતા છે, અત્યારે કપાય છે, બરાબર છે? કે વનનો નાશ કરી પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ, અમુક લોકો ખેતી માટે, અમુક લોકો નવી નવી ઇન્ડસ્ટ્રીઓ સ્થાપવા માટે. કે ભાઈ બ્રાઝિલ છે, અમેરિકા છે, તો ત્યાં એમેઝોનના જંગલો છે, ત્યાં જમીન ત્યાં ફળદ્રુપ છે, તો તે કયા કારણોસર વન નાબૂદી થાય? કે જમીન ફળદ્રુપ જમીન મેળવવા માટે, બરાબર છે? યોગ્ય ઉપજ મેળવવા માટે. અમુક જગ્યા એવા છે રણ વિસ્તાર આજુબાજુ ક્યાંક હોય તો ત્યાં શું થાય કે ત્યાં વનને શા માટે કાપવા પડે? કે કોઈ ઇન્ડસ્ટ્રી સ્થાપવા માટે, બરાબર છે? એના માટે. હવે વનમાં વૃક્ષોની કાપણી કરવાના ઉદ્દેશ, એના કારણો: એક તો ખેતીવાડી માટે જમીન, બીજું કારખાનાઓનું નિર્માણ, ફર્નિચર બનાવવા માટે. આપણે જો ભારતમાં મોસ્ટ ઓફ આપણે ફર્નિચરનો ઉપયોગ માત્ર ઘરની સજાવટ માટે. અમુક દેશો એવા છે કે જ્યાં આખું ઘર જ ફર્નિચર ટાઈપનું બનાવ્યું, બરાબર છે? લાકડામાંથી જ બનાવવામાં આવે છે. આ છે માનવ સર્જિત કારણો. આ બાજુ છે કુદરતી, કે કુદરતી આગ મીન્સ કે દાવાનળ ફાટી નીકળવો, ભયંકર દુકાળ થવાથી, પાણીની અછત થવાથી વૃક્ષોનો નાશ થવો. આ રીતે મુખ્યત્વે કેટલા છે? 2 કારણો હતા. એક કૃત્રિમ હતા અને એક હતું કુદરતી કારણો. કુદરતી કારણો એવા છે કે જે ઉનાળાના સમયમાં દાવાનળ ખાસ ફાટી નીકળે છે, બરાબર? વન નાબૂદીથી પૃથ્વી પર શું શું અસર થશે? કઈ કઈ પ્રકારની અસર? જો અત્યારે તમે જો સામાન્ય રીતે ઉનાળામાં છે ને તાપમાન કેટલું 50 ડિગ્રીએ પહોંચવા આવ્યું છે. પહેલાં એટલું હતું નહીં. તો તાપમાનના સ્તરમાં વધારો થશે, પ્રદૂષણના સ્તરમાં વધારો. દિલ્હીમાં તમે જોતા હશો પ્રદૂષણ સ્તરમાં વધારો, કોરોના કરતાં પણ પ્રદૂષણનો કેર વધુ છે. ભૂમિજળમાં ઘટાડો થાય છે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો સતત વધારો. કાર્બન ડાયોક્સાઇડ વધશે એટલે તાપમાન વધશે. ઉપર જતા જે અન્ય પ્રદૂષણના સ્તરમાં વધારો થવાથી પણ શું થશે? તાપમાનમાં સ્તરમાં વધારો થશે. વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પણ પ્રભાવ પડે છે. તમે જોઈ શકો છો શિયાળામાં પણ ગરમી અને વરસાદ જોવા મળે છે, બરોબર? ચોમાસું ચાલતું હોય તો સવારમાં ઠંડક હોય, બપોરે ગરમી પડે ને સાંજે વરસાદ પડે. એટલે ઋતુ છે, ઋતુચક્ર આપણું આખું ખોરવાઈ ગયું છે. આ સિવાયના પણ બીજા કારણો જેવા કે વરસાદમાં ઘટાડો થશે, વન નાબૂદી થશે એટલે શું થશે? વરસાદનો ઘટાડો. કારણ કે પાણી ઘટશે, બાષ્પીભવન ઘટશે, એટલે વરસાદમાં ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો. તમને ખબર છે વૃક્ષો શું કરે છે? ભૂમિને ફળદ્રુપ બનાવવાનું કાર્ય કરે છે. રેડી? વૃક્ષો છે કઈ રીતે? મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરશે, જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહેશે. જો એ નહીં હોય તો નાઇટ્રોજનનું પ્રમાણ નહીં વધે તો ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે. પૂરની સંભાવના વધી જાય. વૃક્ષો છે પાણીના પ્રવાહને અવરોધે છે, વૃક્ષો ન હોય તો એ રહેલું પાણી હાલ્યું જશે. દુષ્કાળની સંભાવના વધી જાય છે. વરસાદ નહીં આવે તો દુષ્કાળ પડશે, બરોબર છે? આ સિવાય વાતાવરણમાંથી ઓક્સિજનની ઘટ થશે, શ્વાસ લેવામાં પણ તકલીફ પડશે. તો આ બધા વિવિધ શું હતા? આડઅસરો હતી આપણે. હવે જો વનસ્પતિ શા માટે આટલી ઉપયોગી છે? કે વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી મેળવશે, ઓક્સિજનને છૂટો પાડશે. શું થશે? કાર્બન ડાયોક્સાઇડ લેશે કોની હાજરીમાં? ક્લોરોફિલની અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ મેળવશે, ઓક્સિજન દૂર કરશે.
હવે થશે શું કે વૃક્ષો ઘટી ગયા, ઓક્સિજનનું પ્રમાણ ઘટશે, કાર્બન ડાયોક્સાઇડ વધશે, કારણ કે એક તો કોઈ એવું પ્રાણી નથી જે કાર્બન ડાયોક્સાઇડ શ્વાસમાં લેતા હોય, આપણે બહાર જ કાઢીએ છીએ, ઓક્સિજન લઈએ છીએ, તો કાર્બન ડાયોક્સાઇડ બહાર જશે એટલે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધી જશે. શું થશે? કાર્બન ડાયોક્સાઇડ વધશે એટલે કઈ પ્રક્રિયા થશે? ગ્લોબલ વોર્મિંગ. શું થશે? ગ્લોબલ વોર્મિંગ. એમાં શું થશે કે કાર્બન ડાયોક્સાઇડને જે પૃથ્વી પર થતા પરાવર્તીય ઉષ્મીય કિરણોને શોષી લેશે. શું કરશે? ઉષ્મીય જે કિરણો હોય એને કાર્બન ડાયોક્સાઇડ શોષે. કાર્બન ડાયોક્સાઇડ એવું છે કે જે બહુ ઊંચે સુધી વાયુમાં નથી જતો, એટલે ક્યાં રહેશે? પૃથ્વીના વાતાવરણની અંદર. હવે કાર્બન કોઈ પણ વસ્તુ ગરમીનું શોષણ કરે તે કેવું થઈ જશે? ગરમ થઈ જાય. કેવું થઈ જાય? ગરમ થઈ જાય. ઉનાળામાં તમે કાળું કપડું પહેરીને ફરો તો કેવું થઈ જશે? ગરમ થઈ જશે. ગરમ થઈ જાય એટલે તમારા શરીરને કેવી લાગશે? ગરમી. તો પૃથ્વી ફરતે વાતાવરણ છે, વાતાવરણમાં શું ફરે છે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ ઓલરેડી કેવો થઈ ગયો છે? ગરમ. તો વાતાવરણમાં ગરમીનું પ્રમાણ શું થઈ જશે? વધી જશે. તાપમાન વધી જાય. તાપમાન વધે એટલે જળચક્રનું ફીંડલું વળી જાય, કાંઈ વધે નહીં. જળચક્ર આખું બદલી જાય, કારણ કે તાપમાન ગમે ત્યારે વધે, ગમે ત્યારે વરસાદ આવશે, ગમે ત્યારે દુષ્કાળ પડે, એટલે જળચક્ર અથવા ઋતુચક્ર આખું શું થઈ જશે? ખોરવાઈ જશે. ક્લિયર? આગળ વાત કરીએ કે ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ વનનાબૂદી છે. શું થશે? ભૂમિનું આખું શું થઈ જાય? બંધારણ જ અલગ આખું ફરી જશે, જેનું કારણ છે વનનાબૂદી. કોઈ પણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિનો ઉછેર અને વૃક્ષોની અસર રહે છે. ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાથી ભૂમિનું ધોવાણ થશે. બરાબર છે? ભૂમિ આપણે વૃક્ષો શેઢાપા જે વૃક્ષો વાવીએ છીએ, શા માટે? કે જે આપણા જમીન છે એમાંથી જે કંઈ તણાઈને જાતું હોય તો વૃક્ષો તેને મૂળ દ્વારા શોષી અથવા તો રોકી રાખશે. બરાબર છે? ભૂમિને તણાતી રોકશે. ક્લિયર? પછી જોયું કે ભૂમિનું બંધારણ ફરી જાય. ભૂમિનું બંધારણ ફરી જાય, સાદામાં સાદું ઉદાહરણ આપ્યું હતું નાઇટ્રોજનનું સ્થાપન. બરાબર છે? જમીનમાં યોગ્ય પ્રમાણ પાણી ભેજ ન મળે એટલે કેવી બનશે? બિન ઉપજાઉ બને. કેવી બનશે? ફળદ્રુપ પણ કેવી બની જશે? બિન ઉપજાઉ બની જશે. તો આ રીતે ભૂમિના બંધારણમાં પણ ફેરફાર જોવા મળશે. હવે ભૂમિનું ઉપરનું સ્તર છે દૂર થવાથી નીચેના સખત પથ્થરોનું સ્તર દેખાશે. આ બધું હવે વૃક્ષો કપાઈ ગયા, બધું તણાઈને ક્યાં વયું જશે? દરિયામાં અથવા કોઈ નદી મારફતે ક્યાંક બીજી જગ્યાએ. તો શું વધશે? માત્ર પથ્થરનું સ્તર. પછી ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોમાં ઘટાડો થશે. બરાબર છે? અત્યારે આપણે જોઈએ તો કોઈ પણ વસ્તુ સડી ગયેલી હોય, થોડાક દિવસો રહે ભૂમિ પર પડી રહે તો એ શું થઈ જશે? વિઘટિત થઈ જશે. બેક્ટેરિયા દ્વારા વિઘટિત થઈ જશે અને જમીનમાં ભળી જશે, જેને આપણે સેન્દ્રિય ખાતર તરીકે લઈએ છીએ. છાણ માટીમાંથી પણ બને, પ્રાણીઓના અવશેષોમાંથી પણ બને. તો એમાં શું થઈ જશે? ઘટાડો. પથ્થરમાં જ કાંઈ એ શોષણ થશે નહીં. બરાબર છે? પાણો ભાંગીને કાંકરો એવી કહેવત આમાં લાગુ પડે. ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય. ઓબ્વિયસલી ભૂમિની ઘટતું. ધીમે ધીમે ફળદ્રુપ જમીન રણમાં ફેરવાઈ જાય અને શેનું નિર્માણ થશે? રણનું નિર્માણ થશે અને નકરા ગાંડા બાવળ વધશે. બરાબર છે? તો આ બધી શું થઈ ગઈ? એક આખી પ્રક્રિયા. શું થઈ ગઈ? કે ભૂમિ ઘટશે, ભૂમિ ઘટશે તો સેન્દ્રિય પદાર્થ, ફળદ્રુપતા ઘટશે અને ફળદ્રુપતા ઘટશે તો રણ બનશે. શું બનશે? રણ બનશે. વનનાબૂદીના કારણે ભૂમિમાં જળ સંગ્રહ ક્ષમતા ઘટશે. મૂળ છે એ શું? આજુબાજુમાં પોતાની આજુબાજુમાં પાણીનો સંગ્રહ કરે, કારણ કે એને પણ પોતાનું જીવન ગુજારવાનું. તો હવે વૃક્ષો નહીં રહે શું થશે? પાણીનો સંગ્રહ થશે નહીં, એટલે જળસ્તર છે જમીનની અંદર એ શું થશે? ધીમે ધીમે ઘટતું જશે. અને અત્યારથી તમે ઘણા બધા શહેરોમાં જુઓ પાણીની સમસ્યા. અત્યારે આટલું ચોમાસું ચાલે તો બેંગ્લોરમાં હજી પાણીની સમસ્યા ઉદ્ભવે છે. કારણ શું? કે ત્યાંનું જળસ્તર છે સાવ નીચે જતું રહ્યું છે. ભૂમિ ઉપરના પળની મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશની પ્રક્રિયાની અસર ઊભી થાય છે, જેના સ્વરૂપે પૂર આવે. શું થઈ જાય? આપણે જો પહેલો બીજો વરસાદ હોય, જો પાણી બહુ જાજુ નહીં હોય, પાણી એટલો વરસાદ બહુ જાજો આવશે તો જ આપણા આજુબાજુમાં ક્યાંક નદી હશે શરૂ થશે. બાકી સામાન્ય વરસાદ હશે ત્યાં સુધી શું થશે? એ શોષાઈ જશે. શું થશે? શોષાઈ જશે. વૃક્ષ જ નહીં હોય. બરાબર છે? વૃક્ષ નહીં હોય તો પાણીમાં ભરાવો થશે. શું થશે? પાણીનો ભરાવો થશે, જમીનની અંદર ઉતરશે નહીં પાણી, એટલે પૂરની સ્થિતિ સર્જાય. શું થઈ જશે? પૂરની સ્થિતિ સર્જાશે. ભૂમિના અન્ય ગુણધર્મો જેવો કે પોષક તત્વો બંધારણો પર પણ વનનાબૂદીની અસર થાય છે. શું થાય છે? વનનાબૂદીની અસર થશે. આ વસ્તુ મેં તમને સમજાવી દીધી છે કે ભૂમિનું બંધારણ કઈ રીતે બદલાશે. ક્લિયર છે? હવે જીવાવરણમાં પૃથ્વીનો એવો ભાગ કે જેમાં સજીવો વસવાટ કરે અથવા તો જીવનનો આધાર રાખે છે. શું કરે છે? આ પૃથ્વી છે, આપણે એકલા જ નથી રહેતા. બરાબર છે? ઘણી બધી
પ્રાણીઓ રહે છે, ઘણા બધા જીવજંતુ રહે છે, એટલે આપણા એકના ઘરની જ નથી, બરોબર છે, આપણા એકની જાગીર નથી, એટલે બધા શું છે પૃથ્વી પર જ આધાર રાખે છે. શેના પર આધાર રાખે છે? પૃથ્વી પર જ આધાર રાખે છે. કોઈ ચંદ્ર ઉપર જતા નથી રહેવા માટે, નથી જતા ને, બરોબર છે. એટલે જૈવ વિવિધતા સમજવાની. શું સમજવાની? જૈવ વિવિધતા. જૈવ વિવિધતાને સાદી ભાષામાં કહીએ તો પૃથ્વી પર વસતા બધા જ પ્રાણીઓનો શું જે વિવિધતા જોવા મળે એને જૈવ વિવિધતા કહેવાય. પરંતુ આપણે વૈજ્ઞાનિક ભાષામાં સમજીએ કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો અને તેમની વચ્ચેનો આંતર સંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ એટલે જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે જૈવ વિવિધતા? એટલે એકબીજા સાથેનો આંતર સંબંધ, જેને આપણે આહાર કડી તરીકે ઓળખીએ છીએ, બરાબર, એ ટાઈપનો સંબંધ એટલે જૈવ વિવિધતા અને પર્યાવરણ સાથે. હવે જૈવ વિવિધતા માટે આપણે અમુક એવા સુરક્ષિત ક્ષેત્રો જાહેર કર્યા છે કે જ્યાં સ્પેશિયલ અથવા તો કોઈ એવી આરક્ષિત પ્રદેશ હોય કે ત્યાં એ પ્રાણીઓ અને વનસ્પતિનું શું થતું હોય? સંરક્ષણ થતું હોય, તો તેને જૈવ સંરક્ષિત વિસ્તાર કહે છે. કેવો કહે છે? અથવા તો જૈવાવરણ સંરક્ષિત વિસ્તાર. એમાંનો એક છે પંચમઢી જૈવાવરણ ક્ષેત્ર. શું છે? પંચમઢી જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર. પંચમઢી જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રમાં જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓ એની વિશે આપણે પછી વાત કરશું, બરાબર છે. જેમ કે વનસ્પતિઓ વિવિધ, શાક, સાલ, આંબો, જંગલી આંબો છે, પછી ફર્ન જેને તમે સાદી ભાષામાં હંસરાજ તરીકે ઓળખો છો, મોટા મોટા ફળો ધરાવતી, જાડી છાલ ધરાવતી, પછી હિમાલયની ક્ષેત્રીય શૃંખલાઓ, નીચેના પશ્ચિમ ઘાટનો વિસ્તાર, ખાસ કરીને જ્યાં પશ્ચિમ ઘાટનો વિસ્તાર છે ત્યાં જૈવ વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે. કેરળમાં જુઓ, સાયલન્ટ વેલી એવું નામ સાંભળ્યું હશે, નીલગિરીની પર્વતમાળાઓ, તો આ જગ્યાએ જૈવ વિવિધતા વધારે પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને વિષુવવૃત્તિ એરિયામાં પ્રાણીઓમાં શિકારા છે, ઝરખ છે, બરોબર છે, ચિત્તલ છે, દીપડો છે, વાઘ છે, આ બધા પ્રાણીઓ ક્યાં જોવા મળે છે? પંચમઢીમાં. ખાસ કરીને પંચમઢી છે એ વાઘ માટે આરક્ષિત ક્ષેત્ર છે. કેવું છે? વાઘ માટે આરક્ષિત ક્ષેત્ર છે. તો આ વાત થઈ ગઈ વિવિધ જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રોની. આ સિવાય પણ કચ્છમાં પણ એક આપણે ઘોરડો, જે કચ્છ છે એ જૈવ આરક્ષિત વિસ્તાર જાહેર કરેલો છે. ગુજરાતમાં એકમાત્ર છે જૈવ આરક્ષિત વિસ્તાર, બરાબર છે. જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રોમાં સુરક્ષા અને સંરક્ષણના હેતુ માટે સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે. ખાસ કરીને વાત કરું તો 1972નો પર્યાવરણીય સુધારો, જેને આપણે કહીએ છીએ કે જૈવિક વિવિધતા અથવા પ્રાણી સુરક્ષાનો ધારો જે 1972માં આવ્યો, 1984માં આવ્યો, એવા વિવિધ સુધારા નીતિ નિયમો ઘડાતા હોય છે, જેનો રાષ્ટ્રીય ઉદ્યાનો અથવા તો ફોરેસ્ટ ખાતાવાળા જેનું પાલન કરાવતા હોય છે. તમે જુઓ, ઘણી વખત એવું બને કે સિંહની પજવણી કરતા વિડીયો વાયરલ થાય, તેમને દંડ કરવામાં આવે છે. પછી ઘણા બધા એવા ગેરકાયદેસર અમુક પ્રાણીઓ જે જોવા ન મળતા હોય, તમે એની પજવણી કરતા હોય તો પણ તમને સજાને પાત્ર છો. તો એ આ નિયમો, પદ્ધતિઓ અને એ યોજના હેઠળ એને દંડ કરવામાં આવે છે. સરકાર દ્વારા વનસ્પતિઓ અને પ્રાણીઓના સંરક્ષણ માટે તેમના નિવાસસ્થાનો અને સુરક્ષિત ક્ષેત્રો જાહેર કરવામાં આવે છે. કે ભાઈ જો ગીરમાં સિંહ જોવા મળે છે તો સિંહની સુરક્ષા માટે એક ક્ષેત્રને શું સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરે છે. પિરોટન ટાપુ છે, જામનગરમાં પરવાળા ટાપુઓ છે, તો ત્યાં દરિયાઈ સૃષ્ટિ સારા પ્રમાણમાં જોવા મળે, તો ત્યાં શું છે? સુરક્ષિત ક્ષેત્ર. એટલે કે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત પ્રદેશોમાં એને વહેંચવામાં આવે છે. તો આ 3 વિસ્તારોને એ સુરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરે છે. જો હવે આ વસ્તુ શું છે કે આપણે જે વન નાબૂદી છે એને અટકાવવા માટે એના ઉપાયો શું છે? કે વૃક્ષારોપણ કરવું, ચરાઈ, શિકાર, વૃક્ષોની કાપણી, ખેતી માટેની જમીન, ચામડું પ્રાપ્ત કરવા માટેનો શિકાર, આ બધા શું છે? આ બધા ઉપર રોક લગાવવી જોઈએ. શું કરવી પડે? રોક મીન્સ કે આ બધા શું છે? પજવણી કરતા આપણે જોઈએ આ બધી જૈવ આરક્ષિત વિસ્તાર હોય ને એમાં આ બધી વસ્તુમાં અમુક પ્રકારની છૂટ હોય ને અમુક પ્રમાણની બંધણી હોય. જેમ કે તમારે વૃક્ષારોપણ કરવાની છૂટ હોય, પછી અમુક વિસ્તાર હોય તો ત્યાં ચરાઈ મીન્સ કે પશુપાલન પ્રવૃત્તિની છૂટ હોય, પછી શિકાર પર પ્રતિબંધ હોય, ચામડું પ્રાપ્ત કરવા માટેનો શિકાર એના પર પ્રતિબંધ હોય, વૃક્ષો પર પ્રતિબંધ હોય, ખેતી વિસ્તાર અમુકમાં આજુબાજુનો એરિયો ખેતી વિસ્તાર હોય તો ત્યાં હોય, પરંતુ આરક્ષિત ક્ષેત્રમાં ખેતી વિસ્તારની જરૂર પડતી નથી. ત્યાં કોઈ પણ પ્રકારનો તમને ખેતી કરવાની છૂટછાટ મળતી નથી. આનું બેસ્ટ ઉદાહરણ આપણે ગીર અભયારણ્ય લઈ શકીએ છીએ. હવે અભયારણ્ય એટલે શું? આપણે વાત કરશું અભયારણ્ય એટલે શું. કે એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ તેમજ તેમના નિવાસમાં
માનવ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે. અભયારણ્યમાં શું હોય કે શાંતિથી એમને જીવન જીવવા માંડે, કોઈ પણ મનુષ્યને ન જવા દેવા માંડે આવે, બરોબર છે. એટલે શાંતિ જીવતા, કારણ કે આપણે કેવા છીએ, કોઈને શાંતિ જીવવા દઈએ એવા છીએ નહીં. એટલે એવો વિસ્તાર જાહેર કરે કે જ્યાં એ લોકો શાંતિથી વસવાટ કરે, પોતાની જનીન સંતતિઓને આગળ વધારે, એ માટે એને સુરક્ષિત. રાષ્ટ્રીય ઉદ્યાન, તો તમારા મનમાં એવું થાય સાહેબ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં ફેરશું, તો આપણે આગળ જોશું. ક્યારે જોશું? આગળ જોશું કે વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર ક્યાં, જ્યાં સ્વતંત્ર રૂપે શું છે, પ્રાકૃતિક સંસાધનો ઉપયોગ કરીને ત્યાં સ્વતંત્ર રીતે. અભયારણ્યમાં અમુક છૂટછાટ હોય, જેમ કે ગીર અભયારણ્ય છે તો ત્યાં વચ્ચે માલધારી લોકો રહે છે, આજુબાજુ ખેતીવાડીની થાય છે, એવી ખલેલ રાષ્ટ્રીય ઉદ્યાનમાં હોતી નથી. સંપૂર્ણ પ્રકારનો પ્રતિબંધ હોય છે. તો એ વાત થઈ ગઈ રાષ્ટ્રીય ઉદ્યાન. હજી આપણે ડિટેલમાં આગળ જોશું આના બાબતો, બરાબર છે. વાઘભાઈ એકલા આંટા મારે છે, તમે જોઈ શકો છો, બરાબર છે. હવે વાત કરીએ જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. કેવો છે? જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કે જ્યાં વનસ્પતિઓ, પ્રાણીઓ, આદિવાસીઓ પારંપરિક રીતે જીવન પર્યાય હેતુથી વિશાળ સુરક્ષિત ક્ષેત્ર હોય તેને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે. અમુક જો આદિવાસી જાતિ પણ એવી છે કે હજી પણ એ આપણી આજની આધુનિક માનવથી પોતાની અલગ રીતભાત રીતિ રિવાજથી જીવન જીવતા હોય, તો એ બધા હળી મળીને રહેતા હોય એવા વિશાળ સુરક્ષિત ક્ષેત્રને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? ચાલો આગળ વાત કરીએ. હવે ઓકે, તો જૈવ વિવિધતા એટલે શું? હવે એની વાત કરીએ તો કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, આ બધી વિભિન્ન પ્રજાતિઓ, શું આ બધી વિભિન્ન પ્રજાતિઓ હળી મળીને રહે એક જગ્યાએ, એવા વિસ્તારને જૈવ વિવિધ વિસ્તાર અથવા જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે. પૃથ્વી પર આપણે એક જ નથી રહેતા, બરોબર ભાઈ? બધા વ્યક્તિઓ, પ્રાણીઓ, મનુષ્યો, અલગ અલગ જીવજંતુઓ, બેક્ટેરિયા, સૂક્ષ્મજીવો, બધી વસ્તુ રહે છે. તો એ બધી વસ્તુને છે એમાં આપણે વિભિન્ન પ્રજાતિઓને જૈવ વિવિધતા. ફરી એક વખત વાત કરું કે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી બધી જ વનસ્પતિ, પ્રાણીઓ, સૃષ્ટિઓ અને વિભિન્ન પ્રજાતિઓને ત્યાંની જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જૈવ આરક્ષિત વિસ્તાર વાત કરીએ તો પંચમઢી. પંચમઢી એક એવો જૈવ આરક્ષિત વિસ્તાર છે કે જ્યાં કોઈ પણ ક્ષેત્રના જૈવ આરક્ષિત વિસ્તારમાં જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિ જાળવા રાખવામાં સહાયતા મળે છે. ધારો કે અંદમાન નિકોબારમાં આપણી જે પ્રાચીન આદિવાસી જાતિ વસે છે, તો એ આપણે અત્યારે આધુનિક માનવથી સાવ અલગ છે, તો ત્યાં એ પણ સુરક્ષિત પોતાની સંસ્કૃતિ જાળવી રાખશે, ત્યાંના પ્રાણીઓ પણ સુરક્ષિત રહેશે. એ રીતનું કે પંચમઢી જૈવ આરક્ષિત વિસ્તાર છે, તો ત્યાં બોરી નામનું એક સ્થળ છે, રાષ્ટ્રીય ઉદ્યાન સાતપુડા પણ છે, અને પંચમઢી અને બોરી એ વન્ય પ્રાણી અભયારણ્યો પણ છે. એટલે બધી વસ્તુનો સમાવેશ જૈવ આરક્ષણ વિસ્તારમાં થઈ જાય છે. આ થોડોક તમને ડેટા અહીંયા આપવામાં આવ્યો છે. આમાં ઘણો બધો સુધારો પણ થયો છે. જે અભયારણ્ય છે 23 થઈ ગયા છે. કેટલા થઈ ગયા છે? હાલ 23 થઈ ગયા છે. અને આ આંકડો પણ અભયારણ્યનો વધ્યો છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનનો આંકડો 4 અને જૈવ આરક્ષિત વિસ્તાર ટોટલ ભારતમાં 15 અને ગુજરાતમાં 1 છે. તો આ આંકડો તમે ક્વેરી હોય તો કંઈ પૂછી લેજો, પણ કંઈ એવું છે નહીં. એટલે એક વખત માત્ર ક્યાંક આજુબાજુ લખી લેજો. તો આ વાત થઈ ગઈ જૈવ વિવિધતા અને જૈવ આરક્ષિત વિસ્તારોની. હવે પછી આપણે વાત કરશું ત્યારે આગળના ટોપિકમાં જશું. તો અત્યાર માટે આટલા ઘણું. ફરી પાછા મળશું ત્યારે રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્યો, જૈવ આરક્ષિત વિસ્તારો વિશે ડિટેલમાં માહિતી મેળવશું. તો આજ માટે આટલું ઘણું. ફરી પાછા મળશું, ત્યાં સુધી આવજો. ધન્યવાદ. જય હિન્દ.